નમસ્કાર દર્શક મિત્રો, તો જોઈએ આજના સમાચાર મહેસાણા લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકોર પાસેથી। મહેસાણા આંબલિયાસણ સ્ટેશન ઉમિયા સર્જિકલ હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહની ઘોર બેદરકારીનો કરાયો આક્ષેપ। મહેસાણાના આંબલિયાસણ સ્ટેશનથી ઝોરણાંગ રોડ પર આવેલ ઉમિયા સર્જિકલ હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહની ઘોર બેદરકારીને કારણે દર્દી હેરાન પરેશાન થઈ ગયા હતા। ઉમિયા સર્જિકલ હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહમાં દર્દીને વધારે પડતા માસિક આવવાથી ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં તેમની ડોક્ટરે કહ્યું હતું કે ગર્ભાશયમાં મસો છે, જેથી માસિક વધુ આવે છે તો તેને બંધ કરાવવા માટે ગર્ભાશય કાઢી નાખવા ઓપરેશન કરાવવું પડે તેમ છે। જો ઓપરેશન કરાવવા માટે ફક્ત 1 કલાકનો સમય લાગશે, પરંતુ ઓપરેશન 6 કલાક ચાલ્યું હતું। ત્યારબાદ 2 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા, જેનો ખર્ચ 38,000 રૂપિયા લીધા હતા। ત્યારબાદ દર્દીને ઘરે પેટમાં ગેસ ભરાઈ જવાથી ફરીથી 4 દિવસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેના 10,000 રૂપિયા અલગથી ચાર્જ લીધો હતો। ડોક્ટરે કહ્યું હતું કે ગર્ભાશય સાથે પેશાબની કોથળી ચોંટી ગયેલ છે, જેના લીધે ઓપરેશનમાં ટાઈમ વધારે ગયો હતો, જેમાં પેશાબની નળી 21 દિવસ રાખવાનું કહ્યું હતું, જેમાં ગર્ભાશય સાથે પેશાબની કોથળીનું પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું। નળી નાખ્યા બાદ સતત પેશાબ ચાલુ રહેતા મહેસાણામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવ્યું હતું, જેથી ડોક્ટર દ્વારા એન્ડ્રોઇડ કોપીની તપાસ કર્યા બાદ પેશાબની કોથળીમાં કાણું હોવાથી પેશાબ સતત ચાલુ રહેવાની ખબર પડી હતી, જેનું આંબલિયાસણ ઉમિયા હોસ્પિટલ દ્વારા ઓપરેશન થયું હતું। ત્યારબાદ દર્દીને ગોઝારિયા સાર્વજનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે સીટી સ્કેન કરાવવાનું કહ્યું, જે સીટી સ્કેનમાં 2 mmનું કાણું પેશાબની કોથળીમાં છે તેવું બહાર આવ્યું હતું। તેથી નક્કી થાય છે કે આંબલિયાસણમાં ડોક્ટર યશ પટેલ ઉમિયા સર્જિકલ દ્વારા ઓપરેશન કરવાની ભૂલથી દર્દી ભોગ બનેલ છે। તેમની ભૂલને કારણે અમોએ મહેસાણા એન્ડ્રોસ્કોપીના 6,000 તથા સીટી સ્કેનના 6,500 ચૂકવ્યા છે। ત્યારબાદ ગોઝારિયા ખાતે દાખલ થઈ ઓપરેશન કરાવ્યું, જેમાં લોહી ઓછું હોવાથી 3 બોટલ લોહી ચડાવ્યું હતું, જેમાં 4,500 ચૂક્યા અને બહારથી લાવેલા દવા સાથે અમે 18,000 રૂપિયા ખર્ચ થયેલ છે। આંબલિયાસણ સ્ટેશન ખાતેની ઉમિયા સર્જિકલ એન્ડ પ્રસ્તુતિ ગૃહ દ્વારા કરવામાં આવેલ ઘોર બેદરકારીને લઈ પીડિત દર્દી અને તેના પતિએ શું કહ્યું મીડિયા સમક્ષ। શું નામ આપનું અને શું સમસ્યા હતી? મારું નામ નાઈ વિજયભાઈ બાબુલાલ। હું મારી વાઈફને અહીંયા 3 મહિના પહેલાં એડમિટ કરી હતી, ઓપરેશન કર્યું હતું। એ વખતે આ લોકોએ જે બેદરકારી કરી એનો વ્યાજબી જવાબ આપ્યો નથી। આજે મીડિયા સાથે હું અહીંયા આવ્યો અને મેડમનો મુલાકાત કરી, તો પણ એમને એ જ કહ્યું કે મારી પાસે ટાઈમ નથી, અત્યારે હું ઇન્ટરવ્યૂ આપી શકું એમ નથી, બધા આવશે ત્યારે જોડે આપીશ। ઓકે, અને શું તમારો સમસ્યા તમારી વાઈફની અંદર જે કીધું શું કર્યું, શું હતું સમસ્યામાં શું હતું? મારી વાઈફની ઓપરેશન નાનું હતું કે 15 થી 20 મિનિટ યા અડધો કલાક, એની જગ્યાએ આ લોકોએ 6 કલાક ઓપરેશન ચલાવ્યું। ગર્ભાશયની જગ્યાએ પેશાબની કોથળીના અંદર 2 mmનું કાણું પાડીને મૂકી દીધું, ને એ પછી એ લોકો કબૂલ કરવા તૈયાર નથી કે અમારી ભૂલ છે। અને કેટલા સમય પછી તમને ખ્યાલ આવ્યો કે આ પ્રોબ્લેમ થયું? અમને 1.5 મહિના પછી તો અમને જ ખબર પડી છે કે આ રીતનું થયું છે। તમને કેવી રીતે ખબર પડી? અમે મહેસાણા દીપક રાજગુરુ સાહેબના ત્યાં મુલાકાત કરી અને ત્યાં જે સોનોગ્રાફી કરી, એન્ડોસ્કોપી કરાવી, ત્યારે અમને ખબર પડી કે પેશાબની કોથળીની અંદર 2 mmનું કાણું છે। શું નામ બેન આપને અને શું સમસ્યા હતી? મારું નામ ન્યાય રેણુકાબેન વિજયભાઈ, ગામ જેતલપુર। હાલ અમે આંબલિયાસણ રહીએ છીએ 7 મહિનાથી। મારે ગર્ભાશયની કોથળી એને તકલીફ હતી, 20 દિવસ સુધી માસિક આવતું હતું, એટલે અમે અહીંયા આંબલિયાસણ ઉમિયા દવાખાનામાં પાયલ પટેલને અમે બતાવ્યું, તો એમને અમને સોનોગ્રાફી કરવાનું કીધું, તો અમે સોનોગ્રાફી કરાવી ને તો એમાં ગર્ભાશયની કોથળીમાં મસ્સો કીધો, એટલે પછી એમને એમ રાય આપી કે જો ખાલી મસ્સાનું ઓપરેશન કરાવશો તો 12 મહિનાના અંદર ફેરે મસ્સો થઈ જશે, એટલે કે કોથળીની જ કઢાવવી પડશે કરીને। એટલે પછી અમે નિર્ણય લીધો કે કશો વાંધો નહીં, કોથળીનું ઓપરેશન કરાવી દઈએ। કે તમારે કેટલા બાબા છે? કીધું મારે 2 બાબા છે। કે ઓપરેશન કરાવી દીધું બાળકોનું? કીધું હા ઓપરેશન કરાવી દીધું। એટલે કે સારું, એટલે પછી અમે આવ્યો એ કરી, પછી રિપોર્ટો લોહીના ને બધા રિપોર્ટો કરાયા, એટલે એમાં પછી મારે લોહી ઓછું આવ્યું, એટલે કે 1 મહિનો દવા ખાવી પડશે। એટલે પછી આવ્યો અમે 25/11 બતાવ્યું હતું સોનોગ્રાફી કરાવીને, ત્યારે પછી 1 મહિનો અમે દવા ખાધી અને 30 ડિસેમ્બરે પછી તારીખ લઈને અમે ફેર રિપોર્ટ કરાવ્યો, એમાં 10% લોહી આવી ગયું। એટલે પછી અમે ઓપરેશન એમને તારીખ આપી, એ રીતે અમે પછી 30 ડિસેમ્બરે ઓપરેશન કરાવ્યું। એટલે મારું દૂરબીનનું ઓપરેશન હતું, કે એમ કે ટાંકા નહીં આવે કરીને ખાલી 5 હોલ પડશે એ રીતે એનું ઓપરેશન હતું, ને એમ કે 1.5 કલાક થશે કરીને, અને 30 ડિસેમ્બરે આવ્યું ઓપરેશન થયું, પણ 6 કલાક મારું ઓપરેશન ચાલ્યું।
પછી 21 દિવસ પછી મને તો એમ ખબર હતી કે 1-2 દિવસ નળી રહેશે કરીને, પણ આ તો પેશાબની નળી એમ કહે કે આવે ડૉક્ટર ચેકઅપ કરવા એટલે કે 21 દિવસ નળી રાખવી પડશે, કે તમારે પેશાબની કોથળીમાં થોડીક તકલીફ થઈ ગઈ ને એટલે કે નળી કે 21 દિવસ રાખવી પડશે. પછી અમારે 21 ડિસેમ્બરે અમને રજા આપી 2 દિવસ રાખીને, અને સાંજે રાતે આવીને થોડું દૂધ ખીચડી ખાવાનું કીધું હતું, તો દૂધ ખીચડી થોડું ખાધું અને મને ગેસ ભરાઈ ગયો, તો પેટ તો એકદમ એવું ફૂલ દડા જેવું થઈ ગયું, તો હું તો હાકર વિકર થઈ ગઈ, આમે ના પાવું ફેવરાય, આમે ના પાવું ફેવરાય. પછી રાતે ફરી દવાખાનામાં ફોન કર્યો એટલે કમ્પાઉન્ડરે ફોન ઉપર કીધું કે ના હોય તો હું એક ઇન્જેક્શન ઘરે આપી જાઉં. તો આવીને મને ઇન્જેક્શન બી આપી ગયું કે અડધો કલાક રાહ જુઓ, નહીં તો પછી દવાખાને આવજો ભાઈ. પણ 11 વાગ્યા પણ કોઈ મને સારું ના થયું, એટલે પછી 11 વાગ્યા પછી પાછા રિક્ષા કરી. મને રિક્ષામાં તો બેસાતું બી નહોતું, એવી મારી હાલત હતી. આજુબાજુ સોસાયટીના બધા બહાર આવી ગયા હતા. 11 વાગ્યા હતા રાતે 31 ડિસેમ્બરે. પછી લઈ ગયા દવાખાને અને પછી ત્યાં દાખલ કરી, પણ ઇન્જેક્શનો આપ્યા પણ કોઈ ફેર ના પડ્યો. પછી સાહેબના મેડમ ઓનલાઈન ફોન ઉપર જ હતા કે આવી રીતે કરો, આવી રીતે કરો. પછી 2 વાગ્યે એમને મને એનિમિયા આપ્યો કે ગેસ નીકળી જાય એ માટે, પણ 2 વાગ્યા પછીથી સવારે 7 વાગ્યા સુધી ઘડી સંડાસમાં પલંગમાં એમ આય જાય કરી. પછી સવાર પડી, પછી ડૉક્ટર આવ્યા એટલે, અને મને તો લગી તબિયત સારી જ નથી, પેટ ફૂલેલું હતું, એક સહેજે પેટ હલકું નહોતું પડ્યું. પછી સવારે પડી એટલે પછી સાહેબનો જે રીતે ટાઈમ થયો સાહેબ આવ્યા એટલે પછી એમને ચેક કરી, એટલે એમને પછી સોનોગ્રાફી કરવા માણસા મોકલ્યા દેવસ્યમાં. એટલે પછી અમે પછી એમને એક સિસ્ટર સાથે આવ્યા હતા અને અમે ગાડી કરીને અમારા ખર્ચે, અને પછી અમે દેવસ્યમાં માણસા ત્યાં સોનોગ્રાફી કરાવી. એટલે એમને કીધું કે પેટમાં ભરાવ થઈ ગયો, કે ગેસ ભરાઈ ગયો છે ને એટલે કે તમારે ફેર દાખલ થવું પડશે. ત્યાંથી પછી પાછા દવાખાને આવીને અહીંયા ઉમિયામાં, અને પછી અમને 4 દિવસ દાખલ કરી. અને દાખલ કરી પછી પેટ એમને બધી ટ્રીટમેન્ટ કરી જેવી રીતે ડૉક્ટરે કીધું હતું દેવસ્યવાળાએ, એ રીતે પછી પેટ હલકું પડી ગયું અને ગેસ બધો નીકળી ગયો. પછી 4 દિવસે મને ગુરુવારે જાન્યુઆરીને મને 4 દિવસે રજા આપી. પછી અને રજા આપી પછી 21 દિવસ સુધી નળી રાખી, અને 2 દિવસ પછી મને તો 21 દિવસે નળી કાઢીને તો બી પછી અમને દેવસ્યમાં માણસા સોનોગ્રાફી કરવા મોકલ્યા હતા કે ત્યાં બતાવવું પડશે કરીને. પછી ત્યાંથી બતાવીને આવીને પછી અહીંયા મારું આ પેશાબની કેથેટર કાઢી દીધું, અને પછી અમે ઘેર આવ્યા. દવા બવા જે લખી આપી તે લાવીને, અને પછી 21 દિવસ પૂરા થઈ ગયા, અને 2 દિવસ પછી મને પેશાબ ચાલુ થઈ. એટલે પછી અમે ફેર ગયા કેમ આવી તકલીફ છે કરીને, એટલે કે 21 દિવસ નળી રાખીને એટલે કે જગ્યા પહોળી થઈ ગઈ છે ને એટલે કે તમારે થોડા દિવસ એવી તકલીફ રહેશે કરીને કસરત કરો અને આ દવા કરો એટલે સારું થઈ જશે. 5 દિવસની ગોળી 900 રૂપિયાની એવી મેં 1.5 મહિના દવા ખાધી, પણ તોય મને પેશાબમાં કોઈ તકલીફ નહીં પડી. 4 મહિનાથી હું ડાયપર પહેરું છું. મારા છોકરા આટલા 16 વર્ષના મોટા, મને શરમ ના આવે આપણા કપડાં પલળી જાય કરીને. એવી હાલત મેં આ 3 મહિનાથી મેં કાઢી છે. આજુબાજુમાં સોસાયટી બધા ઘડી મને પૂછવા આવે કે રેણુકાબેન તમારી તબિયત કેવી બગડી ગઈ કરીને. અને એમ કરતાં 2 થી 3 મહિના થઈ ગયા. અમે ઘડી ફોન કરીએ કે અમને આવું સારું નથી થયું, તો એ કે તમે કસરત ચાલુ રાખો અને દવા કરો એટલે કે તમને સારું થઈ જશે. પણ મને સેજે ફેર ના પડ્યો, એટલે પછી અમે 3 મહિને રાજગુરુને મહેસાણા બતાવી. પછી અમને સોનોગ્રાફી કરવા કીધું, તો સોનોગ્રાફી બી એમને કરીને ત્યાં એ દવાખાનામાં બી મારા કપડાં એટલા બધા એમની ચાદરો સાથે પલંગ સાથે એ બધું પલરી ગયું. તો અમે સોનોગ્રાફી મારા સાહેબને પૂછ્યું કે સાહેબ કોઈ તકલીફ છે કે હા કે તકલીફ છે કરીને. પછી અમે રાજગુરુ સાહેબને સોનોગ્રાફીનો રિપોર્ટ બતાવ્યો. એટલે રાજગુરુ સાહેબ કહે કે સોનોગ્રાફીમાં તો તકલીફ આવી છે, પણ મને એવું લાગે છે કે એક એન્ડોસ્કોપી કરવી પડશે. તો પછી મારા ઘરવાળાએ કીધું કે કશો વાંધો નહીં, આપણે કરી લઈએ કરીને. તો અમને એન્ડોસ્કોપીના 6000 ખર્ચો કીધો. તો બી અમે કીધું કશો વાંધો નહીં. તો અમે તરત જ અમે એન્ડોસ્કોપી કરાવી દીધી. એન્ડોસ્કોપી કરાવી ના તો એમાં બતાવ્યું કે મોટું કાણું છે. અમને વિડીયો બી આપેલો છે, 2 ml નું કાણું. એમને મોબાઈલમાં વિડીયો બી આપ્યો છે. આવીને અમે તરત જ પાછા ઓબ્લેશન આવીને મહેસાણાથી તરત ઘરે ના આવ્યા, સીધા દવાખાને જ ગયા. અને એમને કીધું કે જો અમે રાજગુરુને ત્યાં બતાવ્યું, એન્ડોસ્કોપી કરાવી એટલે એમને આવું કાણું બતાવ્યું. તો આ બેન તમારી જ ગલતી કહેવાય ને, તમે તો એમ કહેતા હતા કે કસરત કરો કે સારું થઈ જશે, પણ કાણું તો પૂરાય નહીં. એટલે કે તમે આવા અમારું એવું કાંઈ ના ચાલે કે 100માંથી કોઈ 2-3 ને આવું થાય એમાં કે તમારો નંબર આવી ગયો કરીને, અને કે તમે પોલીસ કેસ કરશો ને તો બી કે અમારું કશું નહીં થાય કરીને. એ ત્યારે સાહેબ અને એ પાયલબેન અને યશ પટેલ એ લોકોએ અમને આવું કીધું કરીને. અને પછી અમે ઘરે આવ્યા. પછી એમને એમ કીધું કે એવું હોય ને તો અમદાવાદના જે ડૉક્ટર છે ને દુષ્યંત પવાર ગોઝારિયામાં આવે છે, એ તમને મા કાર્ડ ઉપર ઓપરેશન કરાવી દેશે કરીને. પછી અમે 1.5 મહિનેથી અમે ગોઝારિયાના ધક્કા ખાતા હતા.
તો હવે મારું ઓપરેશન થયું આજે 16 દિવસ થયા અને હજુ એ પેશાબની કોથળી 21 દિવસ રાખવાની છે, એમાં 16 દિવસ થઈ ગયા અને એમાંય મને 3 બાટલા લોહી ચરાયું, 3 દિવસ ઓક્સિજન ચરાયું. મારી હાલત બહુ ગંભીર હતી અને 4 મહિના તો મેં બરાબર ખાધું જ નથી. દૂધ તો ખાધું જ નથી, રોટલી નહીં, ખાલી ખીચડી ને દહીં, ભાત ને દહીં, બસ એ જ ખાખા કરી છે. કોઈ ફ્રૂટ ખવાય નહીં. મને તરબૂચ કે ટેટી કે બપઈ એવું બધું મને ભાવતું નથી. બીજા બધા ફ્રૂટ ખાવાની ના પડી હતી. અને પાયલ પટેલ અને યશ પટેલ માનવા તૈયાર જ નહોતા કે અમારાથી આ ગલતી થઈ ગઈ છે કરીને પેશાબની કોથળીમાં કાણું પડી ગયું. પણ એમને દુષ્યંત પવારનું અમને એડ્રેસ આપ્યું કે મા કાર્ડ ઉપર તમારે ગોજારિયા ઓપરેશન થઈ જશે કરીને. પછી અમે અહીંયા ગોજારિયા ઓપરેશન કરાવી કરીને અને રાજગુરુએ તો અમને 1 લાખ રૂપિયા ખર્ચો કીધો. તો એ અમારી પોઝિશન હતી નહીં કે અમે પ્રાઇવેટ રાજગુરુનો ત્યાં અમે ઓપરેશન કરાવીએ. તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.